દોસ્તો, અંબાણી પરિવારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિનું સેલિબ્રેશન ખૂબ ધૂમધામથી કરવામાં આવ્યું હતું, જેમાં અંબાણી પરિવારના દરેક સદસ્યો ખૂબ ઉત્સાહ સાથે ભાગ લેલા જોવા મળી રહ્યા હતા. પરંતુ દોસ્તો, આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મહાઆરતીમાં ઘણા બધા લોકો પણ આ મહાઆરતીમાં જોડાયા હતા. તો પછી અંબાણી પરિવારની પુત્રવધુઓ વહુઓ દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. ત્યારે દોસ્તો, સાથે કોણ ઉપસ્થિત રહ્યું હતું, આ તમામ બાબતે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે મુકેશ અંબાણી અને એમનો પરિવાર એટલે કે અંબાણી પરિવારના તમામ સદસ્યો જે છે એમના દ્વારા નવરાત્રિની ખૂબ ધૂમધામથી ઉજવણીમાં આ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં અલગ અલગ લોકો જે છે સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજના વિડીયોમાં જાણીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો મુકેશ અંબાણી અને નીતા અંબાણી જેઓ હંમેશા લાઇમલાઇટની નજીક રહેતા હોય છે, એમના ઘરે કોઈ પણ ફંક્શનનું આયોજન કરવામાં આવે, મહાઆરતીનું આયોજન હોય છે, નવરાત્રિની પૂજા પણ કરવામાં આવતી હોય છે, તો પછી મા અંબાની આરાધના કરવા માટે અંબાણી પરિવાર ગરબામાં પણ જોડાતું હોય છે. જ્યારે કોઈ પણ તહેવારનું સેલિબ્રેશનની વાત આવે, મુકેશ અંબાણી પણ ખૂબ ઉત્સાહ સાથે એમાં ભાગ લેતા હોય છે. કારણ કે જેટલા જ તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે, એટલા જ મુકેશ અંબાણી અને નીતા અંબાણી બંને ધાર્મિક કાર્યો પણ જોડાયેલા જોવા મળે છે. આ નવરાત્રિનો વિડીયો પણ તમે જોઈ શકો છો, જેમાં દરેક લોકો રાસ ગરબા રમતા જોવા મળી રહ્યા છે. ચાહે મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય, કે એમનો દીકરો અનંત અંબાણી હોય, કે એમની વહુ રાધિકા મર્ચન્ટ હોય, એમની મોટો દીકરો આકાશ અંબાણી હોય, કે એમની વહુ શ્લોકા મહેતા હોય, તમામ લોકો જે છે માતાજીના ગરબાની ફરતે અલગ જ અંદાજમાં ઝૂમી રહ્યા છે. એમના વિડીયોઝ તો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાતા હોય, પરંતુ દોસ્તો, આ વહુઓ એકબીજાને ટક્કર આપે છે, ચાહે એ બ્યુટીનેસના મામલામાં હોય કે પછી એમની લાઇફસ્ટાઇલના મામલામાં હોય, પરંતુ એક સાથે બધા જ આ નવરાત્રિની ઉજવણીમાં જોવા મળતા હોય. અંબાણી પરિવાર દ્વારા નવરાત્રિમાં મા અંબાની પૂજા પણ કરવામાં આવતી હોય છે અને વખત એમની તસવીરો પણ સામે આવતી હોય છે. ગરબામાં જોડાયેલો આ અંબાણી પરિવાર ખૂબ ઉત્સાહ સાથે જોડાયેલો જોવા મળે છે. પછી એમાં મુકેશ અંબાણીનો ભાવ પણ જોવા મળે છે. નીતા અંબાણી પણ આ ગરબામાં ઝૂમતા હોય છે, તો પછી એમની વહુઓ એટલે કે રાધિકા મર્ચન્ટ અને શ્લોકા મહેતા પણ જોવા મળતા હોય છે. તમામ લોકોની વચ્ચે એમનો ડાન્સનો વિડીયો પણ સામે આવી રહ્યો હતો અને આ ડાન્સિંગ જે કાંઈ પણ વુમેન્સ છે, તમામ અંબાણી પરિવારની જે મહિલાઓ છે, એમના ડાન્સનો વિડીયો સામે આવ્યો હતો. ત્યારે કોકિલાબા અંબાણી પણ આ મહાઆરતીમાં જોડાયા હતા. કોકિલાબા સહિત અનેક લોકો જે છે આરતીમાં જોડાયા હતા અને માતાજીની આરતી ઉતારીને સૌએ એવું કહેવાય કે ગરબામાં પ્રવેશ કર્યો હતો. આ ગરબામાં અંબાણી પરિવારમાં કોઈ પણ ફંક્શન હોય, બોલિવૂડ સેલેબ્સનો જમાવડો તો જોવા મળે છે. ચાહે વહે કોઈ પણ ગણેશ ઉત્સવનો તહેવાર હોય કે પછી મેરેજ સેરેમની હોય, બર્થડે પાર્ટી હોય કે જન્માષ્ટમીના તહેવારો હોય, દિવાળીના તહેવારો હોય કે પછી નવરાત્રિ હોય, તમામમાં બોલિવૂડ સેલેબ્સનો જમાવડો જોવા મળે છે અને આ બોલિવૂડ સેલેબ્સ વગર અંબાણીનું ફંક્શન તો અધૂરું જ ગણાય. તેથી આ નવરાત્રિમાં પણ દરેક લોકો ખૂબ ઉત્સાહ સાથે જોડાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે દોસ્તો, અનંત અને રાધિકાનો આ વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયેલો જોઈ શકાય છે. રાધિકા મર્ચન્ટ મહાઆરતીમાં જોડાય છે, એમની આરતીનો વિડીયો સામે આવી રહ્યો છે, તો પછી નીતા અંબાણીના હાથમાં રહેલો ગરબો છે, એમનો વિડીયો પણ સામે આવી રહ્યો છે. મુકેશ અંબાણી અલગ જ અંદાજમાં જ્યારે નીતા અંબાણી સાથે ગરબા ઘૂમી રહ્યા છે, ત્યારે એમનો વિડીયો પણ સામે આવી રહ્યો છે. ત્યારે દોસ્તો, અંબાણી પરિવારની આ નવરાત્રિ એટલા માટે ખાસ છે કારણ કે તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. એની સૌથી મોંઘી નવરાત્રિ હશે તો પણ ખોટું નહીં હોય. આપનું આ વિશે શું કહેવું છે? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.